પોરબંદરના માધવપુર ગામે આવેલા દરિયામાં અચાનક આવેલ તોફાન વેળાએ માધવપુરના દરિયા કિનારા પરથી રવિવારની મોડી રાત્રે સમુદ્રમાં એક માલ સામાન ભરેલી પિલાડા હોડી દરિયામાં તણાઈ ગઈ હતી, જે બીજા દિવસે માધવપુર નજીકના આંતરેલી ગામના દરિયા કિનારેથી તૂટેલી હાલતમાં મળી આવી હતી। આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં અચાનક હવામાનમાં પલટો આવતા તેજ પવન ફૂંકાવાથી સમગ્ર સૌરાષ્ટ્રના દરિયામાં તોફાની મસમોટા મોટા મોજા ઉછળ્યા હતા, જેના લીધે સમુદ્રમાં તોફાની સ્થિતિ સર્જાઈ છે, જેથી પોરબંદર તાલુકામાં આવેલા માધવપુરના દરિયા કિનારે વસવાટ કરતા માછીમારોમાં ભયની લાગણી જન્મી હતી અને રવિવારની મોડી રાત્રિના દરિયામાં મસમોટા મોજા ઉછળ્યા હતા, જેના લીધે દરિયો તોફાની બન્યો હતો। વિશાળકાય મોજા ઉછળતા માધવપુરના સમુદ્ર કિનારે લાંગરવામાં આવેલી પિલાણા હોડીમાંથી ભીખુ જુસફ પટેલિયાની માલ સામાન ભરેલી એક હોડીને માધવપુરનો દરિયો તાણીને લઈ ગયો હતો। શોધખોળના અંતે માંગરોળ તાલુકાના શીલતાબે આવેલ આંત્રોલી ગામના દરિયા કિનારા પરથી તૂટેલી હાલતમાં માધવપુરના દરિયા કિનારા પરથી તણાયેલી પિલાણા હોડી મળી આવી હતી। આ તૂટેલી હાલતમાં મળી આવેલી હોડીમાં પાપલેટ નામની મચ્છી પકડવાના 60 જાર, 2 હોડીના મશીન, મચ્છી પકડવાનો માલ સામાન અને હોડી તૂટી જતા કુલ રૂપિયા 6 લાખનું નુકસાન થયું હોવાનો અંદાજ હોડીના માલિકે વ્યક્ત કર્યો હતો। મચ્છીમારમાં રહ્યું છું, મચ્છીમારી કરી 10 વર્ષથી હું મજૂરી કરતો હતો। મેં હોડી બનાવી 3 વર્ષથી ને સાધન ભરી રવિવારના દી રાતના મેં રાખ્યો હતો। આ તુફાની દરિયા આવ્યો, મેં કોઈ જાણ કરી નથી સરકારે। તુફાની દરિયા આવ્યો, મારો હોડી સાધન લઈને વયો ગયો। સાધનમાં શું શું ભર્યું હતું? ઓલો હલવાના પાર હતો, 60 જાર હતા, 2 મશીન હતા, હોડી હતી, પેટી હતી, ઘાસલેટ, બરફ, એ બધી મેં કમ્પ્લેટ કરીને રાખ્યો હતો। કોઈ સુવિધા મને દીધી ને સરકારે કે આ તુફાની દરિયા આવવાનું છે, એટલે મેં રાખ્યો તો ને સરકાર મને સહાયતા દઈ। ગરીબ માણસ છે, હું મજૂરી કરી મા બાપ છે અલગ રહું। કેટલી નુકસાની કેટલી થઈ? નુકસાન 5-6 લાખની થઈ મને। આ હોડી મારા પોતાની છે, મારા છોકરાની। એની હોડી દરિયામાં વહેલી તોફાનના કારણે વહી ગઈ। એમાં 60 જાર માછલાને ભર્યા હતા, 2 મશીન ને કાંઠે હોડી હતી અમારી, કાંઠેથી અમારી હોડી વહી ગઈ છે। સરકાર એને કોઈ મદદ કરે ને 6 લાખનું નુકસાન થયું, બહુ મોટે પાયે થયું, ગરીબ માણસ છે। એના બાપુજીથી 10 વર્ષથી અલગ। શાંતિલાલ મેવાડાનો રિપોર્ટ, માધવપુર।